ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 15 સોમવાર. અલગજી કહે છે, હે નિરંજન, તારી જિજ્ઞાસાવૃત્તિ ગુરુ મહાત્મ્ય જાણવાની શ્રવણ શક્તિને ધન્યવાદ છે. વાયસ કાગડો હોય તેને વિષ્ટા મળ ગમે, હંસ મોતીડા ચરે. જે ભોગવિલાસમાં રમતો હોય તેને સ્ત્રી કથા ગમે, ને તારા જેવો જેના પૂર્વના સંસ્કારોથી આ જન્મમાં નવધા ભક્તિને માણવી છે, જેને આત્મજ્ઞાનમાં મસ્ત થઈને મહાલવું છે, તેને ગુરુચરિત્ર ગમે. હે શિષ્યાગ્ર, હવે તું ધ્યાનથી સાંભળ. પૂર્વયુગમાં દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થતા હતા. તેમાં દાનવો દેવો પર અતિ કેર કરીને તેમને પરાજિત કરતા. દેવો પણ દૈત્યોનો સંહાર કરી મળદાનો ઢગલો કરતા. ત્યારે દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય પાસે મૃત સંજીવની નામની સિદ્ધ મંત્રશક્તિ હતી. તે મંત્રશક્તિનો ઉપયોગ કરી શુક્રાચાર્ય યુદ્ધભૂમિમાં મરેલા દૈત્યોને સજીવન કરતા. દેવોના ગુરુ બૃહસ્પતિએ યુદ્ધ મેદાનમાં શુક્રાચાર્યની મૃત સંજીવની શક્તિની સિદ્ધિ જોઈ. દેવો પાસે આવી કોઈ મંત્રશક્તિની સિદ્ધિ નહીં હોવાથી કેટલાય દેવગણોના શબો યુદ્ધ મેદાનમાં પડેલા જોયા. તેથી તેમને જીવંત કરવા દેવોએ પોતાના ગુરુ બૃહસ્પતિને પ્રાર્થના કરી કે આપ ગમે તે યત્ન કરીને શુક્રાચાર્ય પાસેથી મૃત સંજીવની મંત્રસિદ્ધિને પ્રાપ્ત કરો, અથવા ગમે તેને નિમિત્ત કરીને એ મૃત સંજીવની મંત્રશક્તિ પ્રાપ્ત કરાવો. બૃહસ્પતિએ દેવવચન સાંભળીને કહ્યું, હે સુરો, તમે હવે નિશ્ચિંત થાઓ. હું મારા પુત્ર કચને મૃત સંજીવની વિદ્યાને પ્રાપ્ત કરવા શુક્રાચાર્યને ત્યાં મોકલીશ. તેમનું અભય વચન સાંભળીને સૌ દેવો વિદાય થયા. બૃહસ્પતિએ પુત્ર કચને કહ્યું કે તું ગમે તે યત્ન કરીને શુક્રાચાર્યને આશ્રમે રહી ત્યાંથી તું મૃત સંજીવની વિદ્યાશક્તિને પ્રાપ્ત કર. પણ જોજે, આ વિદ્યા પ્રાપ્ત કરવી અતિ કષ્ટદાયક છે. પિતાની આજ્ઞા શિરે ચઢાવીને કચે પિતાજીને કહ્યું કે હે પિતા, આપના આશીર્વાદથી મારા માટે જગતમાં કશું જ દુષ્કર નથી. આપ ચિંતા ન કરશો. આપની કૃપા થકી આપે જે કહ્યું તે બધું જ હું પ્રાપ્ત કરી દેવોનો ઉદ્ધાર કરીશ. તો જ હું આપનો પુત્ર છું એમ સમજજો. કચે પિતાજીના શ્રીચરણો પખાડી વંદન કરીને આ અતિ દુષ્કર વિદ્યા પ્રાપ્ત કરવા વાયુ વેગે શુક્રાચાર્યના આશ્રમમાં ગયો. ત્યાં જઈને કચે માર્ગમાંથી જે ઉત્તમ પ્રકારના ફળફળાદી પુષ્પો લીધા હતા તે શુક્રાચાર્યના શ્રીચરણોમાં અર્પણ કર્યા. શુક્રાચાર્યે કચનું વંદન સ્વીકારી તેને કહ્યું કે તું કોણ છે? શા માટે અહીં આવ્યો છે? તને કોણે અહીંયા મોકલ્યો છે? શુક્રાચાર્યના જે પ્રશ્નો હતા તેના અતિ વિનય વિવેકથી જવાબ આપતા કચે કહ્યું કે હે આચાર્યશ્રી, હું દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર છું. મારું નામ કચ છે અને મારા પિતાએ જ મને અહીં મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા માટે આપની પાસે મોકલ્યો છે. બીજી કોઈ અપેક્ષા નથી. શુક્રાચાર્ય સાચી હકીકત સાંભળતા જ વિચાર કરવા લાગ્યા કે અરે રે, આ તો ખૂબ મુશ્કેલ કાર્ય છે. કારણ કે આ કચ્છ શત્રુપુત્ર છે. તેથી અમારી આ મૃત સંજીવની વિદ્યા તેને કેમ શીખવાડાય? જો તે અમારી મૃત સંજીવનીને શીખી લે તો અમારા સર્વ દૈત્યકુળનો નાશ જ સમજવો.
ના ઈચ્છા બીજી કશી, સુણી શુક્ર ગુરુ એમ, ચિંતે ચીતે શું કરું, શત્રુપુત્ર આ તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 50 દોહરો 22. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.